તો રામ રામ ને સીતારામ, ફરીથી એક નવા વિડીયોમાં તમારું સ્વાગત છે। ઘણા લોકો કહેતા હતા કે એક નવું લાવો, તો આ જો ફાઇનલી આપણે નવું લાવીને તો આપણે પોતે જ આ મકાન બનાવેલું છે। ઘણા લોકોની કોમેન્ટ હતી તમે હું નાના કામ કરો, ના ભાઈ ના, તો નાના આપણે જેવા મોટા પણ કામ કરવી છે। તો ફાઇનલી આપણે એક જ વર્ષમાં એન્જિનિયર ફૂલ પ્લાન રહેવાનો છે ને એક જ વર્ષમાં આપણે આ કામ પૂરું કરી દેવામાં આવ્યું છે। મકાન માલિકને પણ રાજી થઈ ગયા, જે કોઈને આવું કામ કરાવવું હોય અમારો કોન્ટ્રાક્ટ કરી શકે છે। પહેલા તમે મકાનનું કામ જોજો, પછી અમને કહેજો કે કામ કરાવવું હોય કે નથી કરાવવું। પહેલા તમે મકાન છેલ્લે સુધીની વિડીયો પણ જોજો। આ બંગલામાં 1.5 લાખ વાળું નાવાનું ટબ પણ છે। તો વિડીયો ગમે લાઈક કોમેન્ટ સબસ્ક્રાઇબ કરવાનું કાંઈ ન ભૂલતા। તો પહેલા તમે ઉપરનું જારિયું જોઈ લો। તો આ જારિયું કઈ રીતના બનાવવાનું આવે છે, લોખંડનું પિંજરા સાથે। તો આમાં એક કટકા ફૂટ બાય ફૂટનું એ બધું ગોઠવવાનું આવે। તમે એન્જિનિયર અંદર તમે જો અંદરનું લોકેશન પણ એક નંબર। સામેની લાદી કઈ ઓલ પેપર નથી, આ લાદી છે 5 બાય 8ની। તમે જોઈ શકો છો મોટી લાદી આપણે છોડી દીધી છે ને એક જ રૂમમાં આખા બંગલામાં એક જ દિવાલે લાદી આખામાં છોડી છે। અને તમે એનું કામ તો જોવો, એક પણ હાથો ન દેખાય, તમને એમ થાય કે ઓલ પેપર માર્યું છે। અને એવું કામ આપણે કરી દેવામાં આવે, ફિનિશિંગ વાળું ફૂલ રહેવાનું છે। તમે કામ પણ જોઈ લો બાથરૂમનું, તો બાથરૂમમાં તમે એક ગેંડી મેકોનો પ્લાન જો, બધું એન્જિનિયર પ્લાનમાં જ રહેવાનું છે। તમે જોઈ શકો છો અત્યારે મકાનમાં પણ રહેવા પણ આવી ગયા અને વાસ્તુ પણ લઈ લીધું છે। આપણે પછી વિડીયો ઉતાર્યો કારણ કે આપણું કામ ચાલુ હતું, પછી બીજે કામ ચાલુ થઈ ગયું હતું, એટલે આપણે સમય નહોતો મળ્યો આપણે આગળ। તો ફાઇનલી આજે આપણને મળી ગયો છે। તો બધાને રામ રામ ને સીતારામ, બધા મજામાં છે ને આપણો વિડીયો જોતા હશે ને એને કંઈક નવો આઈડિયો આપણે આપશું। તો આ પગથિયાની સેન્ડવિચ કહેવાય। તો સેન્ડવિચ તમે જોઈ લેજો આ પગથિયા કઈ રીતના બનાવેલ છે। તો કિચન પણમાં એક નંબર આપણે કરી દેવાનું, સાદું સિમ્પલ બ્લેક વ્હાઇટ રહેવામાં આવશે। આપણે જોઈ લો કિચનમાં કિચનમાં અને બાથરૂમમાં એ જગ્યાએ જ આખામાં લાદી નાખવામાં 4-2ની ના સામે રહે એ લાલ પણ લાદી છે। તમે જોઈ શકો છો બંગલાનું કામ પણ તમે જોઈ લો। જે કોઈને આવું કરાવવું હોય સુરેન્દ્રનગર જિલ્લામાં તો અમારો કોન્ટ્રાક્ટ કરી શકે છે। તમારો નંબર તમે ખાલી અમને કોમેન્ટમાં લખી દઈશો, અમે વાત તમારે સુધી કોન્ટેક્ટ કરી નાખશું। કારણ કે આમાં ઘણા બધા આપણે ફોન કરતા હોય, કોમેન્ટમાં તમે કરશો તો અમે કાયદા તમને રિપ્લાય કરશું। કારણ કે તમે એકવાર કામ જોવો, ગ્રેનાઇટનું પણ આપણે કામ એક નંબર કરી દેવાનું, બધું હાથ જ કરવાનું। કારણ કે આપણે બહારથી કારીગર કોઈ નહીં, આપણે બધા ઘરના જ આવવાના છે। કારણ કે તમે પેલા વિડીયો જોઈ લો, બંગલાનું એક નંબર કામ રહેવાનું છે। ડિઝાઇનની તો વાત જ, તમે બહારથી પેલા બંગલો જોઈ લીધો છે, બહારનું ડિઝાઇનની આ તમે જોઈ લે, જાળ્યું બાર્યું, આ લાદી છે, લાદી પણ આ કેમિકલમાં ફૂલ બધું કેમિકલમાં કામ કરવામાં આવ્યું છે। આમ જોવો જ ખરા કેવું મસ્તિકાનું એક સેન્ડવિચ પગથિયા। તો ફાઇનલી આપણે બીજા માળે પહોંચી ગયા છે ને આ રૂમમાં છે 1.5 લાખનું ટબ નાવાનું। એ ટબ કેવું લાગે તમે જોઈ લેજો, કોમેન્ટમાં કહેજો કે આ નખાય કે ન નખાય। નાવાની કંઈક ફિલિંગ અલગ જ આવે। તો ફાઇનલી હવે આપણે ધીમે ધીમે એ 1.5 લાખ વાળા ટબ બાજુ જઈશું। તો પહેલા તમને આ બાથરૂમ દેખાડી દઈને, બાથરૂમમાં તમે જોઈ શકો છો 4 બેની બાથરૂમમાં બધે લાદી આવે છે, બધું કનેક્શન જેગવારનું છે। કારણ કે વીઆઈપી બંગલો કહેવાય છે, એટલે આપણે બધું મકાન માલિકે જેગવારનું તો બધું નર ફિટિંગ નાખ્યું। તમે બાયણાનું કોમ્બિનેશન જુઓ, કઈ ભરચક ડિઝાઇન નથી, એ ખાલી સિમ્પલ જ છે। તો ફાઇનલી આપણે 1.5 લાખ વાળા ટબમાં પહોંચી ગયા, કારણ કે એનું બાથરૂમ જોવો તમે એકવાર। તો 1.5 લાખનું ટબ કે આ રીતનું હોય છે। અને કોમેન્ટમાં કહેજો આ કેવી મજા આવે જેની આગળ હોય ને, અને કોમેન્ટમાં કહેજો આ નખાય કે ન નખાય, એના માટે મોટું હેવી બાથરૂમ કરવું પડે। તો આ બાથરૂમ કે આ રીતનું છે, વીઆઈપી બાથરૂમ આને કહેવાય। જે કોઈને આવું કામ કરાવવું હોય તો અમારો કોન્ટ્રાક્ટ કરી શકે છે। તો ફરીથી એક નવા વિડીયોમાં રામ રામ ને